રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત થતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે, કારણ કે છેલ્લા 15 વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના પરિપાક રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે. સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા. તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે, હવે ધનથી પણ જેમણે જોડી છલકાવી દીધી અને આ એક અદ્ભુત હોલનું નિર્માણ આજે થયું છે એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક રોટરી ક્લબ હોવા છતાં જે આનાથી ઘણી જૂની પણ છે, પરંતુ આટલો સુંદર રોટરી ભવન બીજી કોઈ જગ્યાએ નથી. આટલું મોટું જેને કહી શકાય એવું ભવન ક્યાંય નથી. હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ રોટરી ભવનના માધ્યમથી રોટરી તો ખીલશે જ, અનેક સેવાકીય કામો તો થશે જ રાધનપુરમાં. સાથે સાથે આ ભવન સમાજના અહીંયા રાધનપુરના લોકલ લોકોના પણ અનેક કામોમાં આવી જાય અને લોકોની એ રીતે પણ સેવા થાય એવી મને ચોક્કસ આશા છે. આવનારા સમયમાં રોટરી રાધનપુર અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હું ડિસ્ટ્રિક્ટ અમારું જે રોટરીનું 3055 કહેવાય, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર આટલા ડિસ્ટ્રિક્ટ વત્તા રાજસ્થાનના વેસ્ટર્ન રાજસ્થાનના પણ 5 જે રેવન્યુ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે, છેક જેસલમેર સુધીનો, એ આખા રોટરી ડિસ્ટ્રિક્ટ 3055નો હું વર્ષ 2025-26 માટેનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું.